અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આજે 4 વાહનો વચ્ચે સર્જાયેલ એક વિચિત્ર અકસ્માતમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 2 ફોર વ્હીલ ગાડી અને 2 મોપેડ વચ્ચે થયેલ આ ટક્કરમાં એક મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ગળખોલ નજીક રસ્તા પર પસાર થઈ રહેલ 2 ફોર વ્હીલ કાર અને 2 મોપેડ સવારો વચ્ચે કોઈક કારણોસર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું। આ ટક્કરને પગલે એક મોપેડ ચાલક રોડ પર પટકાતા તેને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા। ઘટના અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મોપેડ ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ભીડભાડવાળા આ વિસ્તારમાં અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। જોકે સ્થાનિક લોકો અને પોલીસની દરમિયાનગીરી બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।